ભરૂચ આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વાહનોનું વિશેષ ચેકિંગ હાથ ધરાયું છે। આ ઝુંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા 6 વાહનો સામે કાર્યવાહી કરીને કુલ ₹48,500નો દંડ ફટકારવામાં આવ્યો છે। ભરૂચ આરટીઓ કચેરીના આરટીઓ પીઆર પઠિયારના માર્ગદર્શન હેઠળ સેપુરા ગામ વિસ્તારમાં સ્કૂલ વાન અને રિક્ષાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આરટીઓ ઇન્સ્પેક્ટર એબી રાણાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। ચેકિંગ દરમિયાન કેટલાક નિયમ ભંગ કરનારા રિક્ષા અને સ્કૂલ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પકડાઈ જવાની ભીતિથી કેટલાક વાહન ચાલકોએ નિર્દોષ વિદ્યાર્થીઓને રસ્તામાં જ ઉતારી વાહન સાથે ફરાર થવાનો પ્રયાસ પણ કર્યો હતો। રસ્તા પર ચાલીને જતા બાળકોની પૂછપરછ કરતા આ ઘટના સામે આવી હતી। આરટીઓની ટીમ દ્વારા વિશેષ ડ્રાઈવ દરમિયાન ટીમે સ્કૂલ વાન અને રિક્ષાને રોકી તેમના જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। આમાં વાહનના રજીસ્ટ્રેશન દસ્તાવેજો, સ્કૂલ તરફથી અપાયેલી પરમિટ અને મંજૂરી, વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી તથા વીમા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 6 વાહનો સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 4 રિક્ષા અને 2 સ્કૂલ વાનનો સમાવેશ થાય છે। તમામ વાહનોને મેમો ફટકારી ₹48,500નો દંડ વસૂલવામાં આવ્યો છે। વાહન ચાલકોને આગળની કાયદેસરની પ્રક્રિયા માટે આરટીઓ કચેરીએ હાજર રહેવા પણ સૂચના અપાઈ હતી। આરટીઓ તંત્રની આ કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે અને ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડીને વાહન હંકારતા ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।